માટે ખાસ એ પ્રશ્ન હતો કે બાઇકમાં ફિટિંગ કેવી રીતે કરવું એમ. તો એની માટે પહેલાં આ જે બાઇક બતાવી છે એ રીતે ખોલી નાખવી અને ટાંકી ખાસ ખોલી નાખવી એટલે આગબાગ લાગવાનો પ્રશ્ન ન રહે. આગળ બે ઉપટ મૂકી અને એકદમ સ્ટેરિંગ સીધું રાખો એટલે લેવલમાં એક્ઝેક્ટ રહે તે માટે. આની મેન એક્સેલ છે, આની અંદર અહીંથી કાઢી નાખવી. આ રીતે ફિટ કરી દેવાની. આમાં કરી છે આવી બે એંગલ સાથે આવશે. ભૂંગળી એની સાથે પણ પાઇપ પણ આવશે. પાઇપ ભૂંગળી આ રીતે મૂકી અને એક્સલ અંદર નાખી બે સાઈડ તમારા ફિટ થઈ જાય છે. અને એક્સલ ટૂંકી પડે તો આ ભૂંગળીને થોડી જે જરૂરિયાત મુજબ કટિંગ કરી નાખી. અને જો લાંબી પડે તો અમે 3 ભૂંગળી આપેલી છે. એક્સલ લાંબી પડે જરૂરિયાત મુજબ આને પણ કાપી અને ફિટ કરી અને નટ ફિટ થઈ જશે. આને એકદમ સીધું મૂકી દેવું. પછી ચેન આપેલી છે, આ ચેન નવી નાખેલી છે. આ તમારે જુગાડની સાથે આવશે અને ચેન થોડીક લાંબી આવશે 6 ઇંચ જેટલી. એટલે ચેનનું સેટિંગ તમારે પહેલાં એની અંદર જે જરૂરિયાત મુજબ કટિંગ કરી લેવાનું છે. આ મેં અત્યારે કટિંગ કરેલી કમ્પ્લીટ છે એટલે મારે સીધી લાગી જાય છે. ખાસ આ લેવલ મૂકેલું છે એટલે ગાડી ક્રોસ ન એક બાજુ રહે તે માટે ગાડીને લેવલે કરી અને પછી આ સાથીને એકદમ સીધું અંદર લેવલે રાખવું. લેવલે એક બાજુ ત્રાસું ન રહે તે ટાઈમ. અને પછી બીજી ખાસ નોંધ કે તમે ચેન ચડાવી અને આ ચેન આ પીન આવે એંગલને ઊંચી નીચે સેટ કરી લેવી. એટલે સેટ કર્યા પછી અહીંયા ઉપર મૂકી ચેન ટાઈટ કરાવી નાખવી અને પછી અહીંયા વેલ્ડિંગ મારી દેવું. બંને બાજુ વેલ્ડિંગ મારી દેવું. આ જગ્યાએ વેલ્ડિંગ મારી દેવું. અહીંયા પણ લાઈન મરાય અને પાછળની સાઈડ પણ લાઈન. એવી રીતે ઓલી સાઈડ પણ ખાસ નોંધ કે પહેલાં એકદમ સીધું જોઈ લેવું. જોઈને પછી તો વેલ્ડિંગ મારવું. આનું સેન્ટર બે બાજુ લઈ લેવું. વેલ્ડિંગ થયા પછી આ એંગલ લાંબી આવશે. એને તમારે અહીંયા હોલથી સાઈઝ પ્રમાણે કટિંગ કરી આ એંગલ મારી દેવી. બંને સાઈડ આ એંગલ સાથે જ આવશે. આ એંગલ લાગ્યા પછી જે અહીંયા ચેન ચક્કર આવે છે, આ ચેન ચક્કર આગુ પાછું થાય છે એટલે એને એકદમ ગાડીની સાથે સીધું રહે એ રીતે આગુ પાછું કરી અને એના બોલ્ટ જે આપેલા છે એ ટાઈટ કરી દેવા. અને પછી ગાડી ચાલુ કરી અને જોઈ લેવું કે બરાબર ચાલે છે ચેન, ક્રોસ કે નથી ચાલતી જોઈ લેવું. કાર્બેટરની વાઇપમાં થોડુંક પેટ્રોલ હોય એટલે 2 થી 3 મિનિટ ગાડી ચાલી શકે વગર ટાંકી છે એથી. થયા પછી લાગે કે કમ્પ્લીટ છે, ચેન ચાલે છે. ચેન ઢીલી ટાઈટ કરવા માટે આ ચપલું કામ કરશે. આ ચપલાને તમારે હું બતાવું ત્યાં લગાડવાનું છે. હવે આ ચપલાને આ જગ્યાએ વેલ્ડિંગ મારી દેવાનું અને આને સીધું રાખવાનું. આમ ક્રોસ ન રહે એક અને આમે ક્રોસ ન રહે એ બે સીધું જોઈ અને ફાઇનલ વેલ્ડિંગ મારી દેવાનું છે. આ વેલ્ડિંગ ત્યાં પછી બ્રેકનો પ્રોગ્રામ આવશે. બ્રેકનો તો ગાડીની સાથે જો ઓરિજિનલ સરિયો હશે તમારે બ્રેકનો એને કટિંગ કરવાનો રહેશે. આ રીતે કટિંગ કરી નાખવાનો છે. અને સાઈઝ લઈ તમારે
બાઇક પ્રમાણે અલગ અલગ માપ આવશે આનું, એટલે તમારે જોઈન્ટ કટિંગ કરવું પડશે. છાતીની સાથે એક સરિયો તો હશે જ તે આ રીતનો. હવે તમારો સાઇઝ પ્રમાણે કટિંગ કરી હવે બાઇકનો સરિયો જે છે એ સાઇઝ પ્રમાણે કટિંગ આમાં ફિટ કરી દેવાનો અને અહીંયા પગું વ્યવસ્થિત જે સાઇઝ પ્રમાણે આવે એ પ્રમાણે રાખી અને અહીંયા વેલ્ડિંગ મારી દેવું, એટલે બ્રેકનું કામે બી કમ્પ્લીટ.